वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની 90મા અધ્યાયની લીલા શ્રવણ કરીને દસમ સ્કંદની પૂર્ણાહુતિ કરી. પરંતુ તમને બધાને હું અંતે કહી ગયો હતો કે એકાદશ સ્કંધની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે અંતર્ધાન લીલા આવે છે એને પણ આપણે શ્રવણ કરશું. તો હવે આપણે બે પ્રવચનોની અંદર ભગવાન શ્રી કૃષ્ણની અંતર્ધાન લીલા ને શ્રવણ કરી આ કથાને આપણે વિરામ આપશું. સર્વપ્રથમ સ્કંદ પુરાણની અંદર બ્રાહ્મખંડ બ્રાહ્મ ઉત્તરખંડ અધ્યાય 4 ની અંદર એક લીલા આવે છે, જે લીલા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની સાથે સંબંધ રાખે છે. એ લીલાનું આપણે શ્રવણ કરીએ. તો સ્કંદ પુરાણના બ્રહ્મખંડ બ્રહ્મ ઉત્તરખંડની અંદર અધ્યાય 4 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એક ગોવાળોને ત્યાં શા માટે થયો એનો ખુલાસો કરવામાં આવે છે. અને એની અંદર ઉજ્જૈનના રાજા ચંદ્રસેનની એક કથા જે છે, એક કથા આવે છે. વાત એવી હતી કે ઉજ્જૈન નગરીની અંદર એક ચંદ્રસેન નામના રાજા જે છે એ રાજ્ય કરતા હતા. અને એવો અનન્ય ભાવે ભગવાન મહાકાલેશ્વરનું ભજન સ્મરણ કરતા હતા. એક દિવસની વાત છે, કેટલાક શત્રુ રાજાઓએ આ ઉજ્જૈનની નગરીની ઉપર હુમલો કર્યો અને એને ચારે બાજુથી ઘેરી લીધી. આવેલા બધા જ રાજાઓનું સૈન્ય જે છે એ અતિશય હોવાથી ચંદ્રસેન રાજા જે છે એ મહાકાલના શરણની અંદર જાય છે. અને મહાકાલ મારી સહાય કરશે જ એ પ્રમાણે મનોમન નિશ્ચય કરી દિવસ અને રાત એ ગૌરી શંકરની આરાધનામાં આરૂઢ થઈ જાય છે. ચંદ્રસેન રાજા ભગવાન મહાકાલેશ્વરની આરાધના કરી રહ્યા છે એ વાત સાંભળી એ નગરની અંદર રહેતી એક ગોવાલણ, જે પોતે વિધવા થઈ ગઈ હતી, પોતાના બાળકને લઈને મહાકાલની ઉપાસના કરતા રાજાના દર્શન તથા મહાકાલના દર્શન કરવા માટે મહાકાલના મંદિરમાં આવે છે. મહાકાલના દર્શન કરી એ ગોવાલણ જે છે એ કૃતાર્થ થઈ જાય છે. પરંતુ એનો જે દીકરો જે છે એ દીકરાનું મન જે છે એ મહાકાલની આરાધનાની અંદર એકલીન થઈ જાય છે. તે પછી એ ગોવાલણ જે છે એ પોતાના દીકરાને લઈને પોતાના ઘરે આવે છે. ઘરે આવતા ગોવાલણ જે છે એ તો પોતાના કાર્યની અંદર વ્યસ્ત થઈ જાય છે. પરંતુ એ ગોવાલનો જે દીકરો હોય છે
એ ઘરની બહાર એક પથ્થરનો ટુકડો પડેલો હોય છે, એ ટુકડાને લાવી એને એક સ્થાન પર સ્થાપન કરે છે અને મનોમન એને જ શિવલિંગ માની એની પુષ્પ આદિકથી પૂજા કરવા લાગે છે. અને પૂજનની અંદર એ એટલો બધો એક ચિત્ત થઈ જાય છે કે એને પોતાના શરીરની પણ કોઈ સૂઝબૂઝ રહેતી નથી. એવા સમયની અંદર એની માં, જે પેલી ગોવાલણ હતી, એ એની પાસે આવે છે અને કહે છે કે બેટા, હવે તું અહીંથી ઊભો થા અને ભોજન આદિ કરવા માટે મારી સાથે ચાલ. પરંતુ પેલો બાળક જે છે એ ભગવાન શંકરની પૂજાની અંદર એટલો બધો એકલીન થઈ જાય છે કે એને પોતાની માતા બોલાવે છે એની પણ કઈ ખબર નથી રહેતી. એક વાર, બે વાર, 3 વાર એની માતા એને બોલાવે છે, પરંતુ બાળક જે છે એ કઈ બોલતો નથી. અંતે એને ધંધોળે છે અને પછી એને મારે છે. એટલે એ જાગ્રત દશાની અંદર આવે છે. જાગ્રત દશાની અંદર આવે છે ત્યારે એની માતા જે છે એ પેલો પથ્થર જે છે એને ઉચકીને બહાર ફેંકી દે છે. પોતાના આરાધ્ય દેવનું આ પ્રમાણેનું અપમાન જોઈને પેલો બાળક જે છે એ મૂર્છા ખાઈને ધડી પડે છે. એના નેત્રોમાંથી અશ્રુની ધારા જે છે એ પ્રવાહિત થઈ જાય છે. થોડા સમય પછી એ મૂર્છામાંથી જાગ્રત અવસ્થાની અંદર આવે છે ત્યારે એ જુએ છે કે પોતે જે સ્થાનની ઉપર શિવલિંગની પૂજા કરતો હતો એ સ્થાનની ઉપર એક સુવર્ણનું મંદિર થઈ ગયું છે. એના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો. તે પછી એ બાળક જે છે એ પોતાની માતાના અપરાધને અર્થે ભગવાન શંકરની ખૂબ ક્ષમા માંગે છે. અને પછી એ શિવાલયમાંથી બહાર આવીને પોતાના ઘર તરફ નજર કરે છે તો તે જગ્યાએ પણ એક સુવર્ણનો મહેલ થઈ ગયો હોય છે. અને મહેલના એક શયન ખંડની અંદર સુવર્ણના પલંગની ઉપર એની માતા જે છે એ સૂતેલા હોય છે. અને એ સૂતી પણ પોતાના પુત્રને જ યાદ કરતી હોય છે. પેલો ગ્વાલ બાળક પોતાની માતાની પાસે આવે છે અને પોતાની માતાને જગાડે છે. એની માતા જાગે છે, તે જુએ છે તો પોતાના એક સામાન્ય ઘરના સ્થાનની ઉપર એક સુવર્ણનો મહેલ હોય છે. અને મહેલની અંદર વિવિધ પ્રકારની ભોગ સામગ્રી ઉપસ્થિત હોય છે. એને મનોમન નિશ્ચય થઈ જાય છે કે આ ભગવાન શંકરની જ કૃપા છે. આ પ્રમાણેની આશ્ચર્યકારી ઘટનાના સમાચાર જે છે એ રાજા ચંદ્રસેનને પ્રાપ્ત થાય છે. ચંદ્રસેન શીઘ્રાતિશીઘ્ર એ બાળકના ઘરે આવે છે ને આવીને જુએ છે તો એ બાળકના ઘરના સ્થાન પર એક સુવર્ણનો મહેલ છે તથા સુવર્ણનું શિવાલય છે. પેલી બાજુ ઉજ્જૈની નગરીની ઉપર હુમલો કરનારા રાજાઓને પણ આ બાબતની જાણ થાય છે. એટલે એ લોકો દોડતા દોડતા નગરમાં આવે છે અને નગરમાં આવીને જુએ છે તો એક સુવર્ણનું શિવાલય છે અને સુવર્ણનો એક મહેલ છે. એ લોકો બધા પણ આ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી પેલા રાજાની પાસે અર્થાત કે ચંદ્રસેન રાજાની પાસે પોતાના અપરાધની ક્ષમા યાચના કરે છે.
એવા જ સમયની અંદર ભગવાન શ્રી રામના અનન્ય સેવક હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થઈ જાય છે. હનુમાનજી મહારાજને આવેલા જોઈને બધા જ લોકો હનુમાનજી મહારાજને વંદન કરે છે. હનુમાનજી મહારાજ બધાને જ ઉદ્દેશ્યને કહે છે કે હે રાજાઓ, ઘણા સૌભાગ્યની વાત છે કે આ ગોપ બાળકે શનિવારના દિવસે અને તેમાં પણ પ્રદોષ વ્રતના દિવસે કોઈ પણ મંત્રના ઉચ્ચારણ વગર શિવની પૂજન કરેલી, અર્થાત કે શિવની પૂજા કરેલી છે. શનિવારના દિવસે પ્રદોષ વ્રત હોય અને તે દિવસે જો ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો એ પૂજન જે છે એ સર્વોત્તમ કહેવાય છે. આ ગોપ બાળક જે છે એ ગોપ વંશની કીર્તિ વધારનાર છે અને આ બાળક સૌથી વધારે પુણ્યાત્મા છે, કારણ કે એણે શનિવારના દિવસે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શંકરની પૂજા કરેલી છે. માટે આ બાળકના વંશની અંદર 8મી પેઢીની અંદર એક મહાયશસ્વી નંદ નામના ગોપ જે છે એ પ્રગટ થશે અને એ જ ગોપને ત્યાં સાક્ષાત અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મનુષ્ય વિગ્રહ ધારણ કરીને પ્રગટ થશે. આ ગોપાલ નંદન આજથી શ્રીકરના નામથી પ્રસિદ્ધ થશે. આ પ્રમાણે આશીર્વાદ આપી હનુમાનજી મહારાજ અંતર્ધાન થઈ જાય છે અને તે પછી હનુમાનજી મહારાજે આપેલા આશીર્વાદના ફલરૂપે આ શ્રીકર નામનો જે ગોપ હતો તેની 8મી પેઢીમાં નંદરાયજીનું પ્રાગટ્ય થાય છે અને એ નંદરાયજી અને યશોદા થકી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. આની અંદર જવાબદાર છે હનુમાનજી મહારાજના આશીર્વાદ અને પેલા ગોપ બાળકે શનિવારના દિવસે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શંકરની પૂજા કરેલી હતી એ જવાબદાર છે. આ પ્રમાણે સ્કંદ પુરાણની અંદર બ્રહ્મખંડ બ્રહ્મોત્તર ખંડ અધ્યાય 4 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળોને ત્યાં પ્રગટ કેમ થયા તેની કથા જે છે એ આપવામાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલની ઉપર પ્રગટ થઈ ગયા છે અને 125 વર્ષ વ્યતીત થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણએ રણ મેદાનની અંદર અનેકો અસુરોને સમાપ્ત કરી દીધા છે. મહાભારતના યુદ્ધની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોને પાંડવોને નિમિત્ત બનાવી પૃથ્વીનો મોટા ભાગનો ભાર જે છે તે હળવો કરી લીધેલો છે. પરંતુ હજુ ધરાતલની ઉપર પોતાનું કુળ અર્થાત કે યદુકુળ જે છે, જે યદુકુળ પોતાના બાહુબળથી અત્યંત ઉન્મત્ત થઈ ગયું છે, એનો પણ સંહાર કરવો જરૂરી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ હવે એનો સંહાર કરવાનું વિચારી રહ્યા છે અને પોતાની લીલા સંકેલી હવે પોતાના ધામની અંદર જવા માટે નિર્ણય કરી ચૂકેલા છે. એક દિવસની વાત છે, કેટલાક ઋષિમુનિઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકા પધારેલા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી
એ લોકો બધા જે છે એ દ્વારકામાંથી બહાર નીકળે છે અને સમુદ્રના કિનારા પર આવેલા પ્રભા ક્ષેત્રની અંદર ભગવાનની આરાધના કરતા થકા બેઠેલા હોય છે. તે મુનિઓની અંદર વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ વગેરે ઋષિ હતા. અને એની અંદર પણ વિશ્વામિત્ર છે, ભૃગુ છે અને દુર્વાસા, આ તો ગરમ દિલના નેતા છે કે જે લોકોની જીભના અગ્રભાગ પર જ સાપ જે છે એ ક્રીડા કરતો હોય છે. એક વખતની વાત છે, કેટલાક યાદવ કુમારો જે છે એ રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી જાય છે. આ બધા જ યાદવ કુમારો જે છે એ ઉડ્ડન હતા, પરંતુ બનાવટી નમ્રતા બતાવીને તેમણે તે બ્રાહ્મણને પ્રશ્ન કર્યો. તેઓએ યાદવ કુમાર જાંબવતી ના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવેલો હતો અને સ્ત્રીનો વેશ પહેરાવી એના ઉદરની ઉપર એક ગાગર મૂકી એ ઋષિઓની પાસે એને લઈ જાય છે અને ઋષિઓને કહે છે કે હે બ્રાહ્મણો, આ શ્યામ નયના સુંદરી જે છે એ ગર્ભવતી છે, માટે હે વિપ્રો, એ પ્રસવની તૈયારી કરી રહી છે, તો કૃપા કરીને અમને એ બતાવો કે આના થકી પુત્ર થશે કે પુત્રી. વસ્તુતાએ આને પુત્રની ઈચ્છા છે અને એ આપને પૂછતા શરમાય છે. આપનું જ્ઞાન અમોઘ છે, તેથી આપ જ કહો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે. આ પ્રમાણે જ્યારે એ યદુવંશીઓ પેલા મુનિઓને કહે છે, ત્યારે એ મુનિઓની અંદર દુર્વાસા ઋષિ બિરાજમાન હોય છે. એ દુર્વાસા ઋષિ ધ્યાન લગાવીને જુએ છે તો આ યદુવંશીઓ જે છે એ પોતાની ખિલ્લી ઉડાવી રહ્યા છે એમ એને દેખાય છે. એટલે ક્રોધાયમાન થઈ જાય છે અને નેત્રો ખોલીને પેલા યદુવંશીઓને શાપ આપતા કહે છે કે રે દુષ્ટો, આ સ્ત્રી જે છે એ કોઈ પુત્ર કે પુત્રીને જન્મ આપશે નહીં, પરંતુ એના ઉદર થકી તમારા કુળનો સંહાર કરનારું એક મુસળ પ્રગટ થશે. આ પ્રમાણેનો જ્યાં શાપ આપે છે, યદુવંશી બાળકો ઝટપટ સાંબનો સ્ત્રીનો વેશ જે છે એ કાઢી નાખે છે અને જ્યાં ઉદર ખોલીને જુએ છે, અર્થાત કે ઉદરની ઉપર રહેલું જે માટલું જે છે એ માટલું ખોલીને જુએ છે, તો એ માટલામાંથી એક મુસળ નીકળે છે. મહાભારતની અંદર મૌસલ પર્વની અંદર એવી કથા આવે છે કે 9 મહિના રહીને એ સાંબે મુસલને જન્મ આપેલો હતો. ત્યારબાદ આ બધા જ યદુવંશી બાળકો એ મુસળ લઈને રાજા ઉગ્રસેનની પાસે આવે છે અને એમને બધી હકીકત જે છે જણાવે છે. એ વખતે એ બધાની જ કાંતિ જે છે એ નિશ્ચિત થઈ ગયેલી હતી. બ્રાહ્મણોનો શાપ જે છે એ અમોઘ છે. બધા જ દ્વારકાવાસીઓ બ્રાહ્મણના શાપને સાંભળીને અને મુસળને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી એ બધા જ ભયથી ધ્રુજવા લાગે છે. યદુરાજ ઉગ્રસેન એ મુસળનું ચૂર્ણ કરાવી નાખે છે અને એને સમુદ્રના જળની અંદર ફેંકાવી દે છે.
અને મુસળનો જે શેષ ટુકડો વધે છે, જે લોઢાનો ટુકડો હતો, જે ચૂર્ણ થઈ શકે એમ ન હતો, તેને તેઓ સમુદ્રની અંદર ફેંકાવી દે છે. થોડા દિવસમાં એ મુસળનું ચૂર્ણ જે છે એ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી જાય છે અને તેમાંથી નેતર નામનું એક ઘાસ જે છે એ પ્રગટ થઈ જાય છે અને લોઢાનો ટુકડો જે છે એક માછલી ગળી જાય છે અને માછલી કોઈ માછીમારના જાળની અંદર ફસાઈ જાય છે. તેને એક પારધી જેનું નામ હતું જરા એ ખરીદે છે અને જ્યારે એ માછલીને ચીરવામાં આવે છે તો એ માછલીના ઉદરમાંથી એક લોઢાનો ટુકડો નીકળે છે. જરા નામનો પારધી જે છે એ ટુકડાને એક સુંદર મજાનો આકાર આપી દે છે અને એનું એક બાણ બનાવી દે છે અને એ બાણને પોતાની પાસે રાખે છે. આ પ્રમાણે યદુવંશીઓને બ્રાહ્મણોનો શાપ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, એને બધી જ વાતની જાણ છે, પરંતુ ઉગ્રસેન રાજા જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને આ બાબતની જાણ કરતા નથી. એ વખતે શું થઈ જાય છે કે ભગવાનની ઈચ્છા હોય છે, ઉગ્રસેન રાજા ભગવાન શ્રી કૃષ્ણને આ બધી જ ઘટનાથી સાવધાન કરતા નથી. શાસ્ત્રોકારોનું એવું માનવું છે કે આની અંદર ભગવાનની ઈચ્છા હતી. ભગવાને જ ઉગ્રસેનને ભૂલાવી દીધા હતા, એમના પર પોતાની માયાનો પડદો નાખી દીધેલો હતો. એટલે માટે ઉગ્રસેન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને આ બાબતની કંઈ પણ જાણ કરતા નથી. મહાભારતના સ્ત્રી પર્વમાં અધ્યાય 25, 42 થી 46 ની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે પાંડવો મહાભારતના યુદ્ધની અંદર ધૃતરાષ્ટ્રના સંપૂર્ણ પરિવારને કાળના મુખની અંદર ઢકેલી દે છે. તે પછી પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે છે. આવીને એ લોકો ધૃતરાષ્ટ્રને પગે લાગે છે, ગાંધારીને પગે લાગે છે. તે વખતે ગાંધારી જે છે એ મનોમન વિચારે છે કે શ્રી કૃષ્ણ જે છે એ સર્વસમર્થ છે. એ સર્વસમર્થ હોવા છતાં એણે આ નરસંહાર રોકેલો નથી. માટે આ સંપૂર્ણ યુદ્ધ થયું છે એની અંદર જવાબદાર વ્યક્તિ જે છે એ આ શ્રી કૃષ્ણ છે. એ પ્રમાણે મનોમન નિશ્ચય કરી એ બધાની જ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનને શાપ આપતા કહે છે કે હે કેશવ, તમો સમર્થ હતા છતાં પણ તમે આ નરસંહાર રોકેલો નથી. માટે જાઓ, હું તમને પણ શાપ આપું છું કે આજથી 36 વર્ષ રહીને યદુવંશ પણ અંદરો અંદર લડીને નાશ પામશે. તમે બધાથી અપરિચિત અને બધાની આંખોથી ઓજલ થઈ અનાથની જેમ વનમાં વિચરણ કરશો અને કોઈ નિંદિત ઉપાયથી તમારું મૃત્યુ થશે. આ પ્રમાણે ગાંધારીજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપી દે છે. ગાંધારીજીના 100 પુત્રોનું મૃત્યુ શા માટે થયું? મહાભારતના યુદ્ધની અંદર ગાંધારીના 100 પુત્રો જે છે એ ભીમસેન દ્વારા કાળના મુખની અંદર જતા રહ્યા છે. એનું મૃત્યુ શા માટે થયું? તો ગરુડ પુરાણની અંદર અધ્યાય 125માં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો હતો કે ગાંધારીએ 10મીના વેદવાળી એકાદશી કરેલી હતી અને એને લઈને
ગાંધારીના 100 પુત્રો જે છે એ કાળના મુખની અંદર જતા રહ્યા હતા. દસમીના વેદવાળી એકાદશી કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ નારદ પુરાણની અંદર ખટવાંગ રાજાના ચરિત્રની અંદર કરવામાં આવેલી છે. છતાં પણ ગાંધારીએ દસમીના વેદવાળી એકાદશી કરેલી હતી. એને લઈને એના 100 પુત્રો જે છે એ કાળના મુખની અંદર જતા રહે છે. દાસાર્હ કુલ નંદન ભગવાન શ્રી કૃષ્ણને ગાંધારીજી આ પ્રમાણેનો શાપ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ દાસાર્હ કુલ નંદન શા માટે કહેવાયા? તો ગરુડ પુરાણના 139મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે યદુવંશની અંદર એક વૃષણી નામનો રાજા થયો હતો. એ વૃષણીનો પુત્ર નિવૃત્તિ અને નિવૃત્તિનો પુત્ર જે છે એ દાસાર્હ હતો. અને આ રાજા જે છે એ અત્યંત પ્રતાપી હોવાથી આ યદુકુળ જે છે એ દાસાર્હ કુલ તરીકે ઓળખાય છે. અને એ કુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું હોવાથી શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ દાસાર્હ કુલ નંદન તરીકે ઓળખાય છે. ગાંધારીજીએ ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપી દીધો છે. દુર્વાસા ઋષિએ પણ યદુવંશીઓને શાપ આપેલો છે. અને એને લઈને દ્વારકાની અંદર અનેકો ઉત્પાત જે છે એ થવા લાગે છે. મહાભારતના મોસલ પર્વની અંદર પણ યદુવંશના નાશની કથા જે છે એ આવે છે. એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે તે વખતે દ્વારકા નગરીની અંદર યદુવંશીઓને એવું દેખાતું હતું કે કાળની સ્ત્રી જે છે એ ખડગ લઈને અમારા ઘરની અંદર ફરી રહેલી છે. દ્વારકાની અંદર અનેકો જાતના ઉત્પાતો થવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ તે વખતે દ્વારકાની અંદર દારૂબંધી કરી દીધેલી હતી. અર્થાત કે દ્વારકાવાસીની અંદર દારૂ પીવાની અર્થાત કે મદિરા પાન કરવાની મનાઈ ભગવાન શ્રી કૃષ્ણએ કરાવેલી હતી. મહાભારતના મોસલ પર્વની અંદર આ કથા છે કે યદુવંશીઓની અંદરથી મોટે ભાગના યદુવંશીઓને ત્યાં મદિરા બનાવવામાં આવતી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણએ એ મદિરા બનાવવાની ઉપર પાબંદી લગાવી દીધેલી હતી. અને એને લઈને બધા જ યદુવંશીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે દ્વેષ કરવા લાગેલા. ભગવાન શ્રી કૃષ્ણ તો એ લોકોનો હિત જ ઈચ્છતા હતા, પરંતુ યદુવંશીઓ જે છે એમાં પોતાનું અહિત જોતા હતા. આ તરફ દ્વારકાની અંદર અનેકો ઉત્પાત થતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ યદુવંશીઓને કહ્યું કે આ ઉત્પાતોની શાંતિને અર્થે આપણે પ્રભાત ક્ષેત્રની અંદર જઈએ. પ્રભાત ક્ષેત્રની અંદર જઈ આપણે પુણ્ય કર્મ કરીએ. આ પ્રભાત ક્ષેત્રની અંદર ચંદ્રદેવે ભગવાન શંકરની તપસ્યા કરેલી હતી અને એને લઈને એને દક્ષના શાપથી મુક્તિ પ્રાપ્ત થયેલી હતી. તો આવા આ પવિત્ર ક્ષેત્રની અંદર આપણે જઈએ અને ત્યાં જઈ આપણે પુણ્ય કર્મ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી બધા જ યદુવંશીઓ પોતપોતાના રથને સજ્જ કરવા લાગ્યા અને તે લોકો પ્રભાત ક્ષેત્રની અંદર જવા માટે તૈયાર થયા. આ તરફ ઉદ્ધવજીને પણ ખબર પડી જાય છે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાની લીલા, પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા છે.
એક દિવસ એકાંતની અંદર ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર પોતાનું મસ્તક મૂકી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ એને તત્વનો ઉપદેશ આપે છે, જે ઉપદેશ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 6ઠા અધ્યાયથી લઈને 29મા અધ્યાય પર્યંત છે. તત્વ ઉપદેશ ગ્રહણ કર્યા બાદ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તેઓ બદ્રિકા આશ્રમ જવા માટે રવાના થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા એવી હતી કે ઉદ્ધવજી આ ધરાતલની ઉપર રહે, કારણ કે ભાવિ અવતાર સ્વામિનારાયણ અવતારની અંદર આજ ઉદ્ધવજીએ એક બહુ મોટું કાર્ય કરવાનું છે અને એ કાર્ય સંપાદન કરવાને અર્થે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને બદ્રિકા આશ્રમની અંદર મોકલી દે છે. હરિવંશની અંદર કથા આવે છે કે જ્યારે ઉદ્ધવજી દ્વારકાનો ત્યાગ કરી બદ્રિકા આશ્રમ તરફ જવા લાગ્યા, તે જ વખતે યદુવંશીઓએ મનોમન નિશ્ચય કરી લીધો કે હવે આપણો અંત જે છે એ સમીપમાં જ છે, કારણ કે ઉદ્ધવજી જેવા પરમ ભાગવત હવે દ્વારકાનો ત્યાગ કરીને જતા રહ્યા. એટલે જ યદુવંશીઓએ માની લીધું કે હવે આપણો અંત જે છે એ સમીપમાં છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, સાત્યકીજી, કૃતવર્મા ઇત્યાદિ બધા જ યાદવો જે છે એ પોતપોતાના રથોની ઉપર સવાર થઈ પ્રભાસ ક્ષેત્રની અંદર પધારે છે. પ્રભાસ ક્ષેત્રની અંદર વિધિવત રીતે બધા જ યદુવંશીઓ સ્નાન કરે છે, બ્રાહ્મણોને દાન કરે છે, બ્રાહ્મણોને 4 પ્રકારના ભોજન કરાવે છે અને પછી દૈવના માર્યા એ લોકો બધા વારુણી મદિરાનું સેવન કરે છે. વારુણી મદિરાનું સેવન કરવાથી યદુવંશીઓ જે છે એ પોતાનું ભાન ભૂલી જાય છે. એ વખતે યદુવંશીઓ 2 દલની અંદર વેચાઈ ગયા હતા. એક દલની અંદર કૃતવર્મા અને એના ભાઈઓ અને બીજા દલની અંદર સાત્યકી, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી ઇત્યાદિ બધા જે છે એ હતા. એવા જ સમયની અંદર સાત્યકી જે છે, જે મદિરા પાન કરીને અતિશય ઉન્મત્ત થઈ ગયા હતા, તે આંગળીનો ઈશારો કરી બધાને કહે છે કે આપણા યદુવંશીઓની અંદર એક કાયર પુરુષ બિરાજે છે, જેણે મધ્યરાત્રિની અંદર સૂતેલા વ્યક્તિની ઉપર આક્રમણ કરી એને મોતને ઘાટ ઉતારી દીધા હતા. યદુવંશીઓ પૂછે છે કે કાયર પુરુષ કોણ છે? ત્યારે કૃતવર્મા કહે છે, ત્યારે સાત્યકી કહે છે કે આપણા યદુવંશની અંદર આ સામે બેઠેલો જે કૃતવર્મા જે છે એ જ એક કાયર છે અને એણે મધ્યરાત્રિના સમયે સૂતેલા પાંડવોના પુત્રોને તથા એમના સંબંધીઓને તથા એમની સેનાને મોતને ઘાટ ઉતારવાની અંદર અશ્વત્થામાની સહાય કરેલી હતી.
વાત એવી હતી કે દુર્યોધનની આજ્ઞાથી અશ્વત્થામા મધ્યરાત્રિના સમયે પાંડવ શિબિરની ઉપર આક્રમણ કરે છે. તે વખતે અશ્વત્થામાની સાથે કૃતવર્મા અને કૃપાચાર્ય પણ હતા. અને અશ્વત્થામાએ કહ્યું હતું કે જે પણ કોઈક લોકો શિબિરની બહાર નીકળવાનો પ્રયાસ કરે તેને તમારા બંનેવે મોતને ઘાટ ઉતારી દેવાના છે. અને અશ્વત્થામા પાંડવ શિબિરની અંદર જાય છે અને ત્યાં પાંડવોની સેનાનો ઘોર સંહાર કરે છે. અને જે પણ કોઈક લોકો ભાગવા માટે તૈયાર થાય છે તેને કૃતવર્મા અને કૃપાચાર્યજી મોતને ઘાટ ઉતારી દે છે. આ પ્રમાણે કૃતવર્મા કાયરતા પૂર્ણ કર્મ કરે છે, એટલે સાત્યકી જે છે એ બધાની વચ્ચે એનો ઉપહાસ કરે છે. સાત્યકીની વાત સાંભળી કૃતવર્મા જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને સાત્યકીને કહે છે કે સાત્યકી, તે કયું વીરતાપૂર્ણ કર્મ કરેલું છે? તું એ જ છે કે જેણે ભૂરી શ્રવાને સમાધિ અવસ્થાની અંદર મોતને ઘાટ ઉતારેલા હતા. મહાભારતના દ્રોણ પર્વની અંદર એક પ્રસંગ આવે છે. સાત્યકી અને ભૂરી શ્રવાનું ભયંકર યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધની અંદર ભૂરી શ્રવાન સાત્યકીની ઉપર ભારી પડી જાય છે. અને જ્યાં ભૂરી શ્રવા તલવારથી સાત્યકીનું માથું કાપવા માટે તૈયાર થાય છે, ત્યાં જ અર્જુનજી વચ્ચે આવે છે અને પોતાના બાણ દ્વારા ભૂરી શ્રવાનો હાથ જે છે એ કાપી નાખે છે. આને લઈને ભૂરી શ્રવા જે છે એ અત્યંત ઉદ્વિગ્ન થઈ જાય છે અને રણ મેદાનની અંદર જ પોતે મહાપ્રયાણ કરવાને અર્થે સમાધિ સ્થિત થઈ જાય છે. અને એવા જ સમયની અંદર સાત્યકી આવી ભૂરી શ્રવાનો શિરોચ્છેદ કરી દે છે. એટલે કૃતવર્મા કહે છે કે સાત્યકી, તે પણ કાયરતા પૂર્ણ કર્મ કરેલું હતું, તું અમને શા માટે ઠપકો આપે છે? આ પ્રમાણે જ્યારે કૃતવર્મા કહે છે એટલે કૃતવર્માના ભાઈઓ જે છે એ સાત્યકી તરફ આંગળી ચીંધીને એની ખૂબ ખિલ્લી ઉડાવે છે. એટલે સાત્યકી ક્રોધાયમાન થઈ જાય છે અને મ્યાનમાંથી તલવાર કાઢી એ કૃતવર્મા તરફ ધસે છે અને કૃતવર્માનું શિશ જે છે એ ધડથી અલગ કરી દે છે. આ પ્રમાણે પોતાના ભાઈનો વધ થયેલો જોઈ કૃતવર્માના ભાઈઓ જે છે એ પણ હથિયાર ધારણ કરીને ઊભા થાય છે અને સાત્યકીને મારવા દોડે છે. પરંતુ તે વખતે પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી એ લોકો વચ્ચે પડી જાય છે અને વચ્ચે પડે છે ત્યાં કૃતવર્માના ભાઈઓની સંખ્યા જે છે વધુ હોવાથી એ લોકો સાત્યકી, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને મોતને ઘાટ ઉતારી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એ સમયે ત્યાં ઉપસ્થિત હતા. બલરામજી પણ ત્યાં ઉપસ્થિત હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી યદુવંશીઓને આ પ્રમાણેનું કૃત્ય કરતા અટકાવે છે. પરંતુ યદુવંશીઓ જે છે એ દૈવના માર્યા ભાન ભૂલી જાય છે અને એ લોકો ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને મારવા દોડે છે. તે વખતે યદુવંશીઓ બે દળની અંદર વહેંચાઈ જાય છે. 56 કરોડ યાદવો જે છે એની અંદર પરસ્પર યુદ્ધ થવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પણ જુએ છે કે હવે
આ કુળ જે છે એ દૈવનું મારેલું છે, એને કાળના મુખમાં જતા કોઈ અટકાવી શકે એમ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના અસ્ત્ર શસ્ત્રને સંભાળે છે, બળદેવજી પણ પોતાના અસ્ત્ર શસ્ત્રને ધારણ કરી દે છે અને એ લોકો પણ યદુવંશીઓને સમાપ્ત કરવા માટે યુદ્ધની અંદર કૂદી પડે છે. ધીરે ધીરે કરતા બધા જ યદુવંશીઓ સમાપ્ત થવા લાગ્યા. યદુવંશીઓના હથિયાર જે છે, અસ્ત્ર શસ્ત્ર જે છે, એ પણ સમાપ્ત થવા લાગે છે. એ લોકોએ જોયું કે અસ્ત્ર શસ્ત્રના અભાવની અંદર આપણે શું કરીએ. એટલે તે વખતે ઉગ્રસેને જે મુસળનો ચૂરો કરાવીને સમુદ્રમાં ફેંકી દેવડાવેલો, એ મુસળનો ચૂરો જે છે એ તણાતા તણાતા કિનારા પર આવેલો અને કિનારા પર આવી એ એરકા નામની એક વનસ્પતિની અંદર પરિણિત થઈ ગયો હતો. યદુવંશીઓએ જોયું કે કિનારા પર એરકા નામની વનસ્પતિ છે. એ લોકો એને ઉખાડે છે અને જે યદુવંશી એ એરકા નામની વનસ્પતિને ઉખાડીને પોતાના હાથમાં લે, ત્યાં જ એ એરકા નામની વનસ્પતિ જે છે એ મુદ્ગરના રૂપની અંદર પરિણિત થઈ જાય છે. અને પછી એ બધા જ યદુવંશીઓ જે છે એ એરકા નામની વનસ્પતિ દ્વારા એકબીજાનો વધ કરી દે છે. સંપૂર્ણ યદુવંશ જે છે એ સમાપ્ત થઈ જાય છે. કેવલ ને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જે છે એ બાકી રહે છે. દ્વારકાની અંદર વસુદેવજી છે, ઉગ્રસેન છે, ઇત્યાદિ વૃદ્ધો જે છે એ પણ ત્યાં રહેલા હોય છે. એ લોકો પણ બચી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કુળને સમાપ્ત કરી વર્તમાન સમયની અંદર જે સ્થાન પર ભાલકા તીર્થ આવેલું છે, પ્રભાસ ક્ષેત્રની અંદર જ્યાં ભાલકા તીર્થ આવેલું છે, ત્યાં પીપળાના વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવીને વિરાજમાન થઈ જાય છે. બળદેવજીએ જોયું કે સંપૂર્ણ યદુવંશ જે છે એ સમાપ્ત થઈ ગયું છે. એટલે એવો પોતાના મનને અને પોતાની બધી જ વૃત્તિઓને જગતમાંથી કાઢી પોતાના આત્માની અંદર હોમવા માંડે છે અને પોતે સમાધિ નિષ્ઠ થઈ જાય છે. બળદેવજીના મુખમાંથી એક મોટો સાપ જે છે એ નીકળે છે, જે સાપને હજારો ભેણ હોય છે. બળદેવજી અનંતનો અવતાર છે. સ્વયં અનંત ભગવાન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર એમને સહાય કરવા માટે ધરાતલની ઉપર બળદેવજીના રૂપમાં પ્રગટ થયા છે. ભયંકર નાગ બળદેવજીના મુખમાંથી નીકળે છે અને એ સમુદ્ર તરફ ગમન કરે છે. એ વખતે એ શેષ ભગવાનને પોતાના ધામની અંદર લઈ જવા માટે બીજા અનેકો નાગો જે છે એ ત્યાં આવે છે અને એ લોકો એ શેષની પૂજા કરે છે અને એમને એમના ધામની અંદર લઈ જાય છે. આ પ્રમાણે બધા જ યદુવંશીઓ સમાપ્ત થઈ ગયા છે. ગાંધારીના શાપ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ હવે એકાકી રહ્યા છે અને એક નિર્જન વનની અંદર એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવીને વિરાજમાન છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ ચતુર્ભુજ રૂપ ધારણ કરેલું છે. મૂર્તિમાન આયુધો જે છે એ ત્યાં ઉપસ્થિત છે. ભગવાનના પાર્ષદો જે છે એ પણ ત્યાં ઉપસ્થિત છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના સારથી દારૂક જે છે એ રથ લઈને ત્યાં ઉપસ્થિત થાય છે. દારૂક રથમાંથી નીચે ઉતરે છે, ત્યાં જ પેલો રથ જે છે એ અદૃશ્ય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના સનાતન આયુધો જે છે એ પણ અદૃશ્ય થઈ જાય છે.
દારૂક ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે, એમના ચરણની અંદર મસ્તક મૂકી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ દારૂકને કહે છે કે દારૂક, હવે તું અહીંથી દ્વારકા જજે અને દ્વારકાવાસીઓને જઈને કહેજે કે તમે બધા દ્વારકાનો ત્યાગ કરજો. 7 દિવસ રહીને આ દ્વારકા જે છે એ સમુદ્રની અંદર લીન થઈ જશે. આ પ્રમાણે તું કહી અહીંથી હસ્તિનાપુર જતો રહેજે. ભગવાન શ્રી કૃષ્ણ દારૂકને આ પ્રમાણે કહી મૌન થઈ જાય છે. દારૂક નામનો સારથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરની અંદર મસ્તક મૂકી ત્યાંથી દ્વારકાપુરી આવે છે. અને દ્વારકાપુરી આવી ઉગ્રસેન તથા વસુદેવ ઇત્યાદિક વૃદ્ધોને યદુવંશના નાશના સમાચાર સંભળાવે છે, જેથી યદુવંશીઓ જે છે એ અત્યંત શોકાતુર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બાલકા તીર્થની અંદર પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન હોય છે. એવા જ સમયની અંદર ત્યાં એક જરા નામનો પારધી આવે છે. જરા નામનો પારધી દૂરથી જુએ છે તો એને એક હરણનો ભાસ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પગ ઉપર પગ ચડાવીને બેઠેલા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણના જે તલવા જે છે એ એકદમ લાલ હોય છે, રક્ત હોય છે. હરણનું મુખ જે છે એ પણ રક્ત વર્ણનું હોય છે. જરા નામનો પારધી જે છે, જેનો વ્યવસાય હતો મૃગ્યા કરવી, એ શિકારની શોધ કરતો ત્યાં આવે છે અને દૂરથી જુએ છે તો એને મૃગ જેવું દેખાય છે. એટલે એ પોતાના ધનુષની ઉપર બાણ ચડાવે છે. ભક્તો, એ બાણ જે છે એ બાણનું જે ફળ આવે એ ફળ પેલા મૂસળના ટુકડામાંથી એણે નિર્મિત કરેલું હતું, કે જે મૂસળનો થોડોક ટુકડો જે છે એ ઉગ્રસેને ફેંકાવી દીધેલો હતો અને એને એક માછલી ગળી ગઈ હતી. અને એ માછલી જે છે એ આ જરા નામના પારધી જે છે એની પાસે આવે છે અને એને ફાડતા એમાંથી આ મૂસળનો ટુકડો નીકળે છે. એને જરા નામનો પારધી જે છે એ પોતાના બાણના અગ્રભાગની ઉપર ફળ તરીકે મૂકી દે છે. જરા નામનો પારધી લક્ષ્યનું અનુસંધાન કરી બાણ ચલાવે છે અને બાણ જે છે એ ભગવાનના તાળવાની અંદર વાગે છે, તલવાની અંદર વાગે છે. જરા નામનો પારધી સમીપ આવે છે અને સમીપ આવીને જુએ છે તો ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ બિરાજમાન છે. જરા નામનો પારધી ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા માંગે છે. મત્સ્ય પુરાણની અંદર અધ્યાય 46 ની અંદર એક કથા આવે છે. વસુદેવજીની 24 પત્નીઓ હતી અને 24 પત્નીમાંથી 10મી પત્ની જે છે જેનું નામ હતું રથરાજી, અને આ રથરાજી જે છે એને એક પુત્ર થાય છે જેનું નામ હતું પુંડ્ર. અને આ જ પુંડ્ર જે છે એ જ જરા નામનો પારધી હતો. આ પ્રમાણેની કથા મત્સ્ય પુરાણની અંદર અધ્યાય 46 ની અંદર છે. એટલે આ જરા નામનો પારધી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો ભાઈ જ છે અને એ
જરા નામનો પારધી જે છે એ જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર બાણ મારે છે. ભગવાન શ્રી કૃષ્ણને બાણ વાગે છે. જરા નામનો પારધી સમીપ આવે છે તો એ ભગવાન શ્રી કૃષ્ણને જુએ છે. પોતાના અપરાધ બદલ જરા નામનો પારધી ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા માંગે છે. ભગવાન શ્રી કૃષ્ણ એને ક્ષમા કરી દે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એને સદેહે સ્વર્ગમાં મોકલે છે અને પોતે પણ બહુ બ્રહ્માદિક દેવતાઓએ પ્રાર્થના કરાયેલા થકા સ્વધામ જવાનો નિર્ણય કરી લે છે. ભક્તો, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર 29 અને 30મા અધ્યાયની અંદર આ જરા પારધીની કથા આવે છે. એની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે જરા નામના પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વર્ગલોકની અંદર મોકલો. પરંતુ પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર અધ્યાય 252ની અંદર ત્યાં પણ આ કથા આવે છે અને એ કથાની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે જરા નામનો પારધી જે છે એ વૈકુંઠ લોકની અંદર ગયો છે. ભાગવત કહે છે કે સ્વર્ગમાં ગયો અને પદ્મપુરાણ કહે છે કે ભાઈ જરા નામનો પારધી જે છે એ વૈકુંઠ લોકની અંદર ગયો. ભક્તો, શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની ઉપર એકાદશ સ્કંધની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા છે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વિતીય આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજની પણ શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની નામની એક ટીકા છે. એ ટીકાની અંદર એઓએ આ સ્વર્ગ શબ્દનો અર્થ જે છે એ ભગવદ ધામ પરક કરેલો છે કે જરા નામનો પારધી જે છે એ ભગવદ ધામ ગયો છે. કારણ કે પદ્મ પુરાણની અંદર આ પ્રમાણેના વાક્ય લખેલા છે. અહીં સ્વર્ગ શબ્દનો અર્થ જે છે ને એ ભગવત ધામ પરક લેવાનો છે. કારણ કે આ શ્લિષ્ટ શબ્દ છે. સ્વર્ગનો અર્થ થાય છે કે જ્યાં દુઃખનો લવલેશ પણ નથી, એને સ્વર્ગ કહેવામાં આવે છે. પ્રકૃતિની અંદર રહેલું જે સ્વર્ગ છે એમાં તો દુઃખ છે જ, પરંતુ ઉપનિષદોની અંદર ભગવત ધામને પણ સ્વર્ગ તરીકે વ્યપદેશ કરાયું છે. કઠો ઉપનિષદની અંદર યમરાજ અને નચિકેતાનો સંવાદ છે. એની અંદર નચિકેતા જે છે એ યમરાજને સ્પષ્ટ રૂપે કહે છે સ્વર્ગ રૂપે ત્વમ ભયમ નાસ્તિ, કે સ્વર્ગલોકની અંદર મૃત્યુનો ભય નથી. હવે આ કઠો ઉપનિષદની ટીકાની અંદર આ મંત્રની વ્યાખ્યા કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને રામાનુજ સંપ્રદાયના રંગ રામાનુજાચાર્યજી આ સ્વર્ગ શબ્દનો અર્થ જે છે એ ભગવત ધામ પરક કરે છે. કારણ કે ભગવત ધામની અંદર જ મૃત્યુ અર્થાત કે યમરાજનો ભય નથી. પ્રાકૃત એવા સ્વર્ગની અંદર તો મૃત્યુનો ભય છે જ. કારણ કે ગીતાની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ 9મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કહે છે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંધિ. અર્થાત કે એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે
અને તેમના પુણ્ય કર્મોના ફલ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ મૃત્યુ લોકની અંદર પાછા આવે છે. ગોસ્વામીજી રામચરિત માનસની અંદર પણ કહે છે, સ્વર્ગ સલ્પ અંત દુઃખદાયી, કે સ્વર્ગનું સુખ જે છે એ અલ્પકાળનું છે, પરંતુ પછી એનો અંત જે છે બહુ દુઃખદાયી છે. આ પ્રમાણે ગીતાકાર તથા ગોસ્વામી તુલસીદાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે પ્રાકૃત સ્વર્ગલોક જે આ પ્રકૃતિની અંદર આવેલું છે તેની અંદર તો મૃત્યુનો ભય છે જ, પરંતુ ભગવાનનું ધામ જેને શાસ્ત્રોની અંદર સ્વર્ગ તરીકે પણ ઉલ્લેખ કરાયેલું છે, એવા એ ધામની અંદર મૃત્યુનો ભય નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ જરા નામના પારધીને પોતાના ધામની અંદર મોકલો છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર 29 અને 30મા અધ્યાયની અંદર આ જરા પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વર્ગલોકની અંદર મોકલ્યો એમ કહેલું છે, પરંતુ ત્યાં સ્વર્ગ તરીકે ભગવત ધામ લેવાનું છે. કારણ કે ટીકાકારોએ એ સ્વર્ગ શબ્દનો અર્થ જે છે એ ભગવત ધામ પરક કરેલો છે. અને પદ્મપુરાણના ઉત્તરખંડની અંદર અધ્યાય 252ની અંદર પણ ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે જરા નામના પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુંઠ લોકની અંદર મોકલ્યો છે. આ પ્રમાણે જરા નામના પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ધામની અંદર મોકલી એનું પણ કલ્યાણ કરેલું છે. આ જ ભગવાનની કરુણા છે કે પોતાનું અનિષ્ટ કરનારની ઉપર પણ ભગવાને કરુણા કરેલી છે. બાલઘાતીની પૂતના જે છે એ ભગવાનને મારવા માટે આવેલી હતી, છતાં પણ ભગવાન એને માતા યશોદાના જેવી ગતિ આપે છે. એ પ્રમાણે આ જરા નામનો પારધી જે છે એ પણ ભગવાનની ઉપર બાણ ચલાવે છે, છતાં પણ ભગવાન જે છે એને પરમ ગતિ આપે છે. એટલે સ્વર્ગ શબ્દનો અર્થ અહીં ભગવત ધામ પરક કરવાનો છે. જરા નામનો પારધી જે છે એ ભગવાનના વૈકુંઠ લોકની અંદર જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામની અંદર જવા માટે તૈયાર થયા છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે ભગવાન શ્રી કૃષ્ણની અંતર્ધાન લીલા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર સાંભળશું. હવે પછીના પ્રવચનની અંદર આપણે આ જરા નામના પારધીના પૂર્વજન્મની વાત કરશું, ભગવાન શ્રી કૃષ્ણની અંતર્ધાન લીલા જે છે એનું શ્રવણ કરશું. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ જે છે તેઓએ પોતાનો દેહ કેવી રીતના ત્યાગ કર્યો એ લીલા શ્રવણ કરશું. આ ઉપરાંત ગોકુલવાસીઓએ કેવી રીતે પરમધામની પ્રાપ્તિ કરી તથા વસુદેવજી, ઉગ્રસેનજી, દેવકીજી એ લોકોએ પોતાનો દેહ કેવી રીતના ત્યાગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની પત્ની જે 16,100 હતી તેનું અપહરણ કાબાઓએ કેવી રીતના કરેલું વગેરે વગેરે કથાઓ જે છે એ આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરી આ દસમ સ્કંદને આપણે વિરામ આપશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.